નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધોરણ 12 કોમર્સમાં એકમ કસોટી 4 અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, જેનું પેપર હું તમને આપી રહ્યો છું. આ એકમ કસોટી 4 માં પહેલા તો ચેપ્ટર છે 5મું સંભાવના અને 6ઠું ચેપ્ટર છે અસતત સંભાવના વિતરણ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા 13 પ્રશ્નો છે, 13 પ્રશ્નો લખવાના છે. આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. દરેક પ્રશ્નોના આન્સર પણ હું તમને આપીને જવાનું છું. પહેલા તો આપણે સવાલ વિશે વાત કરીએ તો ઘટનાઓ એ અને એ ડેશ માટે પી ઓફ એ છેદ એ ડેશ નું મૂલ્ય કેટલું થાય, અને નિદર્શ અવકાશીઓના વિશિષ્ટ ઉપગણ ખાલી ગણને કઈ ઘટના કહે છે. જો યાદચ્છિક ચલ એ -1, 0 અને 1 કિંમત ધારણ કરે તો તેની સંભાવના અનુક્રમે 1/5 કે અને 1/3 છે. જ્યાં 0 લેસ ધેન કે લેસ ધેન 1 હોય તો x આ કિંમતો સિવાય અન્ય કોઈ કિંમત ધારણ કરતો નથી, તો e ઓફ x ની કિંમત શોધવાની ગણતરી આપણે દર્શાવવી પડે. 5 સમતોલ સિક્કામાં નિદર્શ બિંદુઓની સંખ્યા, સમિત દ્વિપદી વિતરણનો મધ્યક 7 છે તો એના પ્રાચલની કિંમત. ત્યાર પછી બે ઘટનાઓ a અને b માટે 5 p ઓફ a is equal to 3 p of b is equal to 2 p of a of b is equal to 3/2 હોય તો p of a યોગ a ડેશ યોગ b ડેશ ની કિંમત શોધો. આ 4 પ્રશ્નો તમને 2 ગુણના આપ્યા છે. બે ઘટનાઓ a અને b માટે ઓછામાં ઓછી એક ઘટના બને એની સંભાવના 1/4 અને ઘટના a બને પરંતુ ઘટના b ન બને એની સંભાવના આપી છે 1/5. ત્યાર પછી એક દ્વિપદી વિતરણ માટે મધ્યક અને વિચરણ 3/9 અને 2/73 આપ્યા તો બર્નોલી પ્રયત્નોની સંખ્યા શોધો. બર્નોલી પ્રયત્નોના ગુણધર્મ: એક સંયુક્ત કુટુંબમાં 3 છોકરાઓ અને 2 છોકરીઓ છે, બીજા કુટુંબમાં 2 છોકરાઓ અને 4 છોકરીઓ છે, એની આપણે સંભાવના શોધવાની છે. 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો પસંદ કરેલ સંખ્યા એક અંકની અથવા પૂર્ણ વર્ગ હોય. એ ઘટનાની સંભાવના શોધવાની છે. એક બ્રિજ ઉપર વિમાનમાંથી ફેંકવામાં આવેલ બોમ્બ બ્રિજ પર પડે તેની સંભાવના આપણે શોધવાની છે, અને બ્રિજનો નાશ થવાની સંભાવના. યુદ્ધ દરમિયાન દરિયાઈ સફરમાં 9 જહાજમાંથી એક જહાજ ડૂબી જાય છે તો 6 જહાજના કાફલામાંથી 5 જહાજ સલામત રીતે પરત આવે એની સંભાવના. તો આપણા 13 પ્રશ્નો થઈ ગયા મિત્રો. આ 13 પ્રશ્નો બાદ દરેક પ્રશ્નોના જવાબ વિશે આપણે વાત કરતા જઈએ તો સૌપ્રથમ ઘટના પી ઓફ એ છેદ એ ડેશ નું મૂલ્ય એટલે પૂરક ઘટના છે જેની સંભાવના કેટલી આવશે 0. ત્યાર પછી યુ ના વિશિષ્ટ ઉપગણ ખાલી ગણને કઈ ઘટના કહે છે તો કે અશક્ય ઘટના કહે છે. કેવી ઘટના કહે છે? અશક્ય ઘટના. ત્યાર પછી જો આની ગણતરી કરીએ તો આ 0 છે એટલે 0 ગુણ્યા કે એટલે 0 થઈ ગયું. તો જ્યારે પણ આવી કિંમત કેપિટલ E ઓફ x એટલે મધ્યકની મેળવવાની હોય તો 2/છેદમાં કેટલી મળશે? 15. ત્યારબાદ જો આગળ વાત કરીએ 5 સમતોલ સિક્કા ઉછાળતા એટલે 2/5 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા તો કે 32 મળવા પાત્ર છે. 2/5 32. ત્યાર પછી NP 14 કારણ કે 7 સમિત વિતરણ હોય એટલે 7 ગુણ્યા આપણે શું લેવાનું થશે? 7 ગુણ્યા 2 કરવાના થાય, કારણ કે આપણે સમિત વિતરણ હોય એટલે p બરાબર 1/2 જે સામેથી ઉપર આવી જશે. તો આપણો સેક્શન એ અને સેક્શન બી. ત્યાર પછી સેક્શન સી ના દાખલામાં ધ્યાન આપો. બે ઘટનાઓ એ અને બી માટે તો 5p of a is equal to 3/2 તો p of a is equal to 3/10. 3p of b is equal to 3/2 તો p of b બરાબર 1/2. p of a યોગ b બરાબર 3/4. ત્યાર પછી આપણે યોગ ઘટનાનું સૂત્ર મૂકીએ અને યોગ ઘટના દ્વારા આપણને છેદ ઘટના મળશે. છેદ ઘટના પરથી આપણે કઈ ઘટના શોધી શકીએ તો 1 - p of a યોગ a ડેશ છેદ a ડેશ યોગ b ડેશ કરીએ એટલે કિંમત મેળવી શકાય. હવે બે ઘટના પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને એટલે યોગ ઘટના a બને પરંતુ b ન બને એટલે a છેદ b બરાબર 1/5. તો p of a માઇનસ b બરાબર p of a માઇનસ p of a છેદ b એટલે 1/5 બરાબર p of a માઇનસ p of a છેદ b મૂકીએ તો અહીંયા p of a માઇનસ p of a છેદ b કરીએ એટલે p of b ની ઘટના આપણને મળી જશે. તો p of b બરાબર 1/4 માઇનસ 1/5 એમ કરીએ એટલે લસા લેવો પડશે. તો 5 - 4/20 બરાબર 1/20. ત્યાર પછી એક દ્વિપદી વિતરણનો મધ્યક આપ્યો છે. મધ્યક 3.9, વિચરણ 2.93.
તો NPQ ના છેદમાં NP કરો એટલે Q બરાબર તમને 0.7 મળશે, P બરાબર 1 - Q એટલે 1 - 0.7 બરાબર 0.3 મળશે, NP બરાબર 3.9. હવે જો 0.3 ભાગાકારમાં જશે એટલે 3.9 ભાગ્યા 0.3 એટલે N બરાબર તમને 13 મળશે. ત્યાર પછી બર્નોલી પ્રયત્નોના ગુણધર્મો. તો દરેક બર્નોલી પ્રયત્ને મળતી સફળતાની સંભાવના અચળ હોય. બર્નોલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ છે. દરેક પ્રયત્નમાં મળતી સફળતા અને નિષ્ફળતા તેની અગાઉના પ્રયત્ને મળેલ સફળતા અને નિષ્ફળતા પર આધાર નથી, અને સફળતા અને નિષ્ફળતા પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે, એટલે P + Q બરાબર 0. મિત્રો, વિના મૂલ્યે ધોરણ 1 થી 12 ની અભ્યાસ કરવા માટે આવા જ તમામ વિડીયો જોવા માટે એક એપ્લિકેશન તમને અહીંયા આપી છે, બેસ્ટ એપ જેને કહી શકાય યુથ એજ્યુકેશન એપ્લિકેશન, જેના લર્નિંગ સેક્શનમાં તમે જઈ અને શું કરી શકો છો, તો લર્નિંગ સેક્શનમાંથી તમે અભ્યાસ કરી શકો છો. કોઈ શિક્ષક મિત્રો હોય તો એ લર્નિંગ સેક્શનમાંથી પેપર બનાવી શકે. આવી રીતે તમે MCQ સોલ્વ કરી અને તમારું રિઝલ્ટ ઉપર લાવી શકો છો. ત્યાર પછી એક સંયુક્ત કુટુંબમાં જો આપ્યું છે 5 બાળકો છે, બીજામાં 6 બાળકો છે, બેમાંથી એક કુટુંબમાંથી એક બાળક પસંદ થાય એની સંભાવના, બેમાંથી એક કુટુંબ પસંદ થાય 1/2. હવે બેમાંથી એક કુટુંબમાંથી એક છોકરી પસંદ થાય એટલે 2/5, બીજામાંથી છોકરી પસંદ થાય એની સંભાવના 2/3. બંને કુટુંબમાંથી એક એક બાળક પસંદ કરીએ અને બેમાંથી એક કુટુંબ પસંદ થાય તો એની સંભાવના 1/2 ગુણ્યા 2/5 એટલે 1/5, 1/2 ગુણ્યા 2/3 એટલે 1/3. તો આપણને કુલ સંભાવના 3 + 5/15 એટલે 8/15 મળવા પાત્ર છે. ત્યાર પછી 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે લેવામાં આવે તો પસંદ કરેલ સંખ્યા એક અંકની હોય અથવા પૂર્ણ વર્ગ હોય. એ ઘટનાની આપણે શું મેળવવાની છે? સંભાવના મેળવવાની છે. તો પસંદ કરેલ સંખ્યા એક અંકની હોય એની સંભાવના 9/100. પૂર્ણ વર્ગ હોય એટલે કે જેનું વર્ગમૂળ નીકળી શકતું હોય એવી સંભાવના 1/10. અને બંને એક અંકની પણ હોય અને પૂર્ણ વર્ગ પણ હોય એની સંભાવના 3/100. તો આપણે યોગ ઘટનાનું સૂત્ર મૂકીએ એટલે જવાબ આવશે 0.16. ત્યારબાદ આપણને આપ્યું છે એક બ્રિજ પર વિમાનમાંથી ફેંકવામાં આવેલ બોમ્બ બ્રિજ પર પડે એની સંભાવના 1/5. બ્રિજનો નાશ કરવા માટે 2 બોમ્બ પૂરતા છે. જો 6 બોમ્બ ફેંકવામાં આવે એટલે 2 કે તેથી વધુ બોમ્બ બ્રિજ પર પડે તો નાશ થાય. તો P2, P3, P4, P5 અને P6 આપણે મેળવવું પડે એટલે જવાબ મળશે 1077/3125. ત્યાર પછી યુદ્ધ દરમિયાન દરિયાઈ સફરમાં સરેરાશ 9 જહાજમાંથી 1 જહાજ ડૂબી જાય છે. તે 6 જહાજના કાફલામાંથી 5 જહાજ સલામત પરત આવે. હવે સલામત પરત આવેની સંભાવના શોધવાની છે તો ડૂબી જાય આપણા માટે નિષ્ફળતા એટલે Q બરાબર 1/9, P બરાબર 8/9, 6 માંથી 5 પરત આવે એટલે P5 મેળવવાનું 65,528/1,77,147. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ધોરણ 12 કોમર્સની આંકડાશાસ્ત્રની એકમ કસોટી. આવા જ વિડીયો સાથે ફરીથી આપણે મળતા રહીશું. પણ બેસ્ટ તૈયારી કરો અને સારામાં સારું રિઝલ્ટ લાવો એવી યુથ એજ્યુકેશન તમારી પાસે અપેક્ષા રાખે છે. યુથ વિદ્યાકુલ તમારી પાસે અપેક્ષા રાખે છે. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ તમારી પાસે અપેક્ષા રાખે છે. તો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને જેણે સબસ્ક્રાઇબ ન કરી હોય કરી દેશે, જેણે આ વિડીયોને લાઈક ન કર્યો કરી દેશે, જેણે પોતાના મિત્રોને શેર ન કર્યો કરી દેશે. થેન્ક યુ સો મચ.